નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આધાર કાર્ડને સુરક્ષિત રાખવા અને તેના ઉપયોગને રોકવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે। યુડીઆઈએ અત્યાર સુધીમાં 1.17 કરોડ આધાર નંબર બંધ કરી દીધા છે। આ બધા આધાર નંબર મૃત્યુ પામેલા લોકોના હતા। યુડીઆઈ કહે છે કે તે મૃત લોકોના આધાર કાર્ડનો ત્યારે દુરુપયોગ થવાની સંભાવના છે। વધુ વાત કરવામાં આવે તો આનાથી કોઈપણ પ્રકારની છેતરપિંડી, કૌભાંડ અથવા ઓળખ ચોરી થઈ શકે છે। યુડીઆઈએ તેના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે સક્રિય ભૂમિકા ભજવવાની કહ્યું છે। હવે સરકાર ઈચ્છે છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેનો આધાર નંબર રદ કરવામાં આવે। જો કે મિત્રો, આ માટે મૃત્યુ પામેલા ત્યારે પ્રમાણપત્ર આપતી વખતે તેનો આધાર લિંક કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે। યુડીઆઈએ એક નવી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે, જેના હેઠળ મૃતક વ્યક્તિનું આધાર કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવે છે। તેનો આધાર નંબર કોઈપણ સરકારી યોજના કે સુવિધામાં ફરીથી ઉપયોગ લઈ શકાશે નહીં। જો કે વધુ જણાવી દઈએ કે આનાથી ડુપ્લિકેટ ઓળખ અને છેતરપિંડી અટકશે। મૃત્યુ પછી પરિવારના સભ્યોએ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે આધાર નંબર આપવો પડશે, યુડીઆઈ જાણ કરવી પડશે અને સંબંધિત વ્યક્તિનું થયું છે ત્યારે આ પછી પ્રક્રિયા મુજબ તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।